નમસ્કાર દર્શક મિત્રો, હું છું વહીદ મસદ્દીન. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાં 43 વર્ષીય મુન્ના પાલની ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી અને ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની સીમમાં ગળું કાપી એક વ્યક્તિની નિર્દય હત્યા કરાયાની ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. તીક્ષ્ણ હથિયાર વડે 43 વર્ષીય વ્યક્તિની કરપીણ હત્યા થતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત મળતી માહિતી મુજબ અંકલેશ્વરના સારંગપુર ગામની સીમ વિસ્તારમાં 43 વર્ષીય મુન્ના લક્ષ્મણ પાલની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી અંકલેશ્વર જેડીસી પોલીસ, એલસીબી તેમજ ફોરેન્સિક અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળનું વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ હાથ ધર્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસે હત્યારા તથા હત્યામાં વપરાયેલા હથિયારની શોધખોળ માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. હત્યા પાછળ વ્યક્તિગત અદાવત, જૂની રંજીશ કે અન્ય કોઈ કારણ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ આગળ ધપાવી છે. ભરૂચના જાડેશ્વર ગામ ખાતે આવેલી હાઈસ્કૂલમાં આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પોલિંગ સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં આવી પડેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત જાડેશ્વર ખાતે કેજીએમ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક પર ફરજ બજાવનાર પોલિંગ સ્ટાફ માટે તાલીમ કેમ્પનું આયોજન મામલતદારની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્મચારીઓની ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં અંદાજિત 553 જેટલા કર્મચારીઓ ચૂંટણી સંબંધિત વિવિધ મુદ્દાઓ અંગે માહિતી મેળવી હતી. તાલીમ દરમિયાન મતદાન પ્રક્રિયા, ઈવીએમ મશીનનો ઉપયોગ, મતદાન દરમિયાનની જવાબદારીઓ તેમજ આચારસંહિતાનું પાલન કરવા અંગે માસ્ટર ટ્રેનરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમના પ્રેક્ટિકલ સમજ સાથે ચૂંટણી કામગીરીને સરળ અને પારદર્શક રીતે પાર પાડવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પ્રક્રિયા સુચારુ અને નિષ્પક્ષ રીતે પાર પાડવામાં આવે તાલીમો અત્યંત મહત્વપૂર્ણ છે અને કર્મચારીઓને નિષ્ઠાપૂર્વક તાલીમમાં ભાગ લીધો હતો. અંકલેશ્વર તાલુકાના શેખપુર ગામમાં પાણીની ગંભીર સમસ્યાનો છેલ્લા કેટલાય સમયથી ઉકેલ આવતો નથી અને 15 દિવસથી શેખપુર ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, જેને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ભર ઉનાળે અંકલેશ્વર તાલુકાનું સેંગપુર ગામ પાણી માટે તરસી રહ્યું છે. છેલ્લા 15 દિવસથી ગામમાં પીવાના પાણીનો પુરવઠો સંપૂર્ણ બંધ થઈ જતા 3500 જેટલી વસ્તી પાણી માટે વલખા મારી રહી છે. પંચાયતનો એકમાત્ર બોર સુકાઈ ગયો હોવા છતાં જવાબદાર તંત્ર નિષ્ક્રિય બન્યું હોવાના આક્ષેપો વચ્ચે મહિલાઓ સહિત ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે આક્રોશ આંદોલનમાં ફેરવાય તેવી સ્થિતિ સર્જાઈ છે. અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાં ભર ઉનાળે પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરતા ગ્રામજનો છેલ્લા 15 દિવસથી પાણી માટે ભટકવા મજબૂર બન્યા છે. પીવાના પાણીથી લઈને દૈનિક જરૂરિયાત માટે પાણી ન મળતા ગામમાં ત્રાહિમામ જેવી સ્થિતિ સર્જાઈ છે અને પંચાયત તંત્ર સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. 3500 જેટલી વસ્તી ધરાવતા સેંગપુર ગામમાં પંચાયત દ્વારા કરાયેલી એકમાત્ર બોરવેલ જ પાણી પુરવઠાનો મુખ્ય આધાર છે. જો કે પાણીનો તળ નીચે ઉતરી જતા બોર સંપૂર્ણપણે નિષ્ક્રિય બની ગયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ 160 ફૂટ ઊંડા બોરમાં વર્ષોથી માત્ર 60 ફૂટ સુધી જ પંપ મુકાયો હતો. હાલ પાણી નીચે ઉતરી જતા પુરવઠો બંધ થઈ ગયો હોવા છતાં પંચાયતના જવાબદારો બોર ઊંડો કરવા કે કોમ્પ્રેસર મારવાની કાર્યવાહી હાથ ધરી નથી તેવા આક્ષેપો ઉઠી રહ્યા છે. ગામના નજીકથી પસાર થતી ખાડી પણ પાણીનો વૈકલ્પિક સ્ત્રોત હતી, પરંતુ નદીનું પાણી બંધ થઈ જતા ખાડી સુકાઈ જતા ગામમાં સંપૂર્ણપણે પાણી વિહોણું બન્યું છે. ખાસ કરીને મહિલાઓને દૂર દૂર પાણી માટે દોડધામ કરવી પડી રહી છે. વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા ગ્રામજનો અનેકવાર ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હોવા છતાં સ્થાયી ઉકેલ મળ્યો નથી. છેલ્લા 15 દિવસથી પાણીનું એક ટીપું પણ ન મળતા લોકોમાં અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. પાણીની કટોકટીની અસર ખેતી પર પણ પડી રહી છે. આશરે 300 વીઘા વિસ્તારમાં તલ, ઘઉં અને શેરડીના પાકોને નહેરનું પાણી ન મળતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક પાણી પુરવઠો શરૂ નહીં થાય તો આવનારા દિવસોમાં ગ્રામજનો રસ્તા ઉપર ઉતરી આંદોલન કરશે. મારું નામ રજની ડોડિયા છે અને હું સેંગપુર ગામની અને મેન અમારી સમસ્યા ગામની છે પાણીની. મુખ્ય પાણી છે જે સવારને સાંજ સુધી પાણીની જરૂર પડે અને અમારા ગામમાં પાણી આજે વર્ષોથી સમસ્યા ચાલે છે અને આજે 6 દિવસથી પાણી નથી આવ્યું અને અત્યારે નદીમાં પણ પાણી નથી. એક જે મૂળ સ્ત્રોત છે ગામના જે નળ દ્વારા આવે છે અને એ પણ બંધ છે 6 દિવસથી અને લેડીઝોને પાણીની ખૂબ સમસ્યા છે.
તમે રજૂઆત કરી છે કોઈને? રજૂઆત ઘણી વખત કરી છે પણ એનો કોઈ ઉકેલ હજુ આવ્યો નથી. મારું નામ મલેક ફઝલ મોહમ્મદ ગુલામભાઈ છે. હું સેંગપુર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં પીવાના પાણીથી લઈને ખેડૂતોને વપરાશ માટે જેટલું પણ પાણી છે એની વારંવાર સમસ્યા રહે છે અને આ ગામમાં વર્ષોથી આ એકને એક સમસ્યાનો વારંવાર ગામના લોકોએ તથા ખેડૂતોએ સામનો કરવો પડે છે અને આ સમસ્યા ઘણા સમયથી ઉકેલાતી નથી. રજૂઆત કરી છે તમે? હા, અમારા ગામમાં જેટલા પણ આગેવાનો છે, ખેડૂતો છે, ઘરની લેડીઝો છે, એ લોકોએ તલાટીથી લઈ સરપંચથી લઈને સભ્યોથી લઈને જેટલા પણ મોટા આગેવાનો છે એમને વારંવાર આ પ્રશ્ન મૂક્યા છે, પરંતુ થઈ જશે એવું કરીને હમણાં સુધી કોઈ આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યું નથી. મુખ્યત્વે કઈ ખેતી થાય છે ને ખેતીના પાકોનું નુકસાન થાય છે? અમારા ગામમાં શેરડી છે, તુવેરો છે, કપાસ છે, ઘણા બધી જાતના અલગ અલગ પ્રકારની ખેતીઓ થાય છે, પરંતુ પાણીના સામનો કરવાના લીધે ખેડૂતોને ગંભીર નુકસાની ભોગવવી પડે છે. હું મીના ડોડિયા સેંગપુરની છું. આજે 15 દિવસથી એક ટીપું પાણી આવતું નથી ગામમાં ને પાણી વગર કામવાળી પણ કામ કરવા ના પાડે છે, નાહવા ધોવાની પણ તકલીફ છે. અમે ઘણીવાર એમ એ કર્યું છે, રજૂઆત કરી છે, પણ આજ સુધીને કંઈ નિકાલ આવ્યો નથી. પાણી જેના નળે આવે છે તેને આવે છે, જે નથી આવતું તેને બિલકુલ નથી આવતું. જેના ટાંકા થોડું ઘણું પડે, કોઈના ટાંકામાં નથી પડતું. અત્યારે અમારા ઘરમાં એક ટીપું પાણી છે નહીં. આજે 15 દિવસથી અમે પાણી વગરને અમે વેચાતું પાણી ટેન્કર લાવીને વાપરતા છે ને ટેન્કર પણ આપે તો આપે, પંચાયતના ના આપે તો ના પણ આપે. એટલે પાણીની બહુ જ તકલીફ છે. તો થાય તો કંઈ કરો પાણી માટે. મારું નામ અસલમ ખાન સઈદ ખાન પઠાણ છે. હું સેંગપુર ગામનો રહેવાસી છું. અમારા ગામમાં છેલ્લા 15 દિવસથી પાણીની તકલીફ છે. નવા ધોવાનું પાણી છે આવતું નથી ને દર મહિને એવું પાણીની પ્રોબ્લેમ આવે છે. ખાડીમાં પાણી નથી, ખેડૂતો બી પાણીની તકલીફ કરે છે અને ગામવાળા પાણીની તકલીફ કરે છે. ને ચોમાસામાં અમને એટલી તકલીફ પડે છે કે ગામનું આખું પાણી અમારા ગામમાં છેલ્લે કોણ આવે છે. નહીં બ્લોકની સુવિધા ને કઈ સુવિધા નથી અમારા ગામમાં. આમોદ તાલુકાના સમા ચોકડી પાસે કાર, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માત એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. આમોદ નગરની સમા ચોકડી નજીક કાર, ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. બનાવના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યારે 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં 7 વર્ષીય બાળકી ધ્રુવી, હિતેન્દ્રભાઈ, રાકેશભાઈ અને જયંતિભાઈ નામના લોકોનો સમાવેશ થાય છે, જ્યારે મૃતક મહિલા વાગરા તાલુકાની રહેવાસી 50 વર્ષીય રમીલાબેન ગણપતભાઈ પરમાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની નર્મદા નદી કિનારે કારમાં દારૂ પીને વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર મૂકી પોલીસને પડકાર ફેંકનારને પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર નજીક નર્મદા નદી કિનારે કારમાં બેસી શરાબ પીતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્રએ તાત્કાલિક હરકતમાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર આરોપી અનિલ વસાવાએ નદી કિનારે કારમાં શરાબ પીતો પોતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વાયરલ થયેલ વિડીયોમાં આરોપી પોલીસને ખુલ્લો પડકાર ફેંકતો પણ જોવા મળ્યો હતો. વિડીયો વાયરલ થતા જ આ મામલે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ધ્યાન પર આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સામે ગુનો નોંધી અને તેને ઝડપી પાડ્યો છે. પોલીસ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવા માટે આરોપી આ પ્રકારનું કૃત્ય કર્યું હતું. જો કે લોકપ્રિય બનવાની આ કોશિશ તેને ભારે પડી હતી. પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને પોલીસે માંડવી તાલુકાના વાઘનેરા ગામ ખાતેથી ઝડપી લીધો હતો. વાલિયા તાલુકાના એક ગામમાં 5 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં પોલીસે ગણતરીના સમયમાં નરાધમ આરોપીને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઔદ્યોગિક વસાહત ગણાતા ભરૂચ જિલ્લામાં અનેક વખત દુષ્કર્મના બનાવ સામે આવી રહ્યા છે. તેવામાં વાલિયા તાલુકામાં વધુ એક બનાવ સામે આવ્યો હતો, જેમાં એક ગામમાં રહેતી 5 વર્ષીય બાળકીને અજાણ્યા ઈસમે ચોકલેટ અને પડીકા આપવાની લાલચ આપી અપહરણ કરી ગામની સીમમાં લઈ જઈ બાળકી સાથે શારીરિક અડપલા કરી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે અપહરણ અને પોક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સ્કેચ તૈયાર કર્યો હતો. લોકલ પોલીસ, એલસીબી અને એસઓજી સહિતની 6 થી 7 ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી સુરતના માંડવી તાલુકાના વાઘનેરા ગામમાં રહેતા 51 વર્ષીય રાજુ શાંતિલાલ ગામિતને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી એક લગ્ન પ્રસંગમાં હાજર હતો. એ દરમિયાન જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલામાં 500 થી વધુ શકમંદોની પૂછતાછ શરૂ કરી છે. 14/4/2026 રોજ એક ફરિયાદ અમારે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી આવી હતી. જેના કહેવા મુજબ
આની બાળકી જેની ઉંમર 5 સાલ છે, આના સાથ में એક રાજુભાઈ સનોપ શાંતિભાઈ ગામે ઉંમર વર્ષ 51 વાઘનેરા માંડવીના જે માણસ છે, આને 9 તારીખમાં આને લલચાવીને ફોસલાવીને અને ચોકલેટનો લાલચ આપીને ખેતરમાં લઈ જઈને બલાત્કાર આચર્યો હતો, જેમાં અમારે 14/4/26માં અપહરણ સાથે રેપ અને પોક્સોની એફઆઈઆર દાખલ થઈ હતી. જોકે આરોપી ત્યાંથી નાસી ગયેલ હતો, જેથી આની શોધખોળ માટે અમારે એલસીબી, એસઓજી અને લોકલ પીઆઈના નેતૃત્વમાં 6 થી 7 ટીમો બનાવવામાં આવી અને એ ટીમો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે કાલે એક શંકાસ્પદ વ્યક્તિની આઈડેન્ટિફાઈ કર્યો, જેનું નામ રાજુભાઈ છે, જે આરોપી તરીકે છે. પછી આની યુક્તિ પ્રયુક્તિ તરીકે પૂછપરછ કરતા આજે આને ગુનો આચરેલ હોવાનો કબૂલ કરેલ, જે પછી આની 3/35 આજે બપોરે ધરપકડ કરવામાં આવી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट, ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરની રાજપીપળા રોડ પાસે આવેલા પેટ્રોલ પંપ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 5 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર રેલવે લાઇનના ઝુંપડપટ્ટી વિસ્તારમાં ચાલતી પ્રવૃત્તિ સામે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી ફિલ્મી ઢબે દરોડો પાડી 5 આરોપીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈને મળેલી બાતમીના આધારે ગડખોલ ગામની સીમમાં ન્યારા પેટ્રોલ પંપની પાછળ UPL કંપનીની દિવાલ નજીક ખુલ્લી જગ્યામાં હાર જીતનો જુગાર રમતો હોવાની માહિતી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે 2 પંચ સાક્ષી સાથે આયોજનબદ્ધ દરોડા પાડ્યો હતો. પોલીસને જોતા જ આરોપીઓમાં ભાગવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો અને આરોપીઓ ભાગવાની પ્રયાસ કર્યો હતો, પરંતુ સતર્ક પોલીસ જવાનોએ ઘેરો ઘાલીને 5 ઈસમોને સ્થળ પરથી ઝડપી પડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં કાર્તિક શંકરભાઈ પટેલ, વિનાયક સોસાયટી ગડકોલ, ભાસ્કર રવિભાઈ નાયર રહે રેલવે લાઇન ઝુંપડપટ્ટી ગડકોલ, રાજુભાઈ કચાભાઈ વાઘરી રહે રેલવે સ્ટેશન ઝુંપડપટ્ટી ગડકોલ, જીતેશ જયંતિભાઈ વસાવા રહે રેલવે લાઇન ઝુંપડપટ્ટી ગડકોલ અને સાવંત સના
મુન્નાભાઈ જોગી રહે રેલવે લાઇન ઝુંપડપટ્ટી ગડકોલ નાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 8,610 તથા દાવ પરથી રૂપિયા 4,730 મળીને કુલ રૂપિયા 13,340 રૂપિયાની રોકડ રકમ સહિતનો અન્ય સામાન જપ્ત કર્યો હતો. આ અંગે બી ડિવિઝન પોલીસે ગુજરાત જુગારધારા અધિનિયમની કલમ 12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. અંકલેશ્વરમાં સામાજિક સંસ્થા ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાયતા રૂપ થવા માટે રાહત દરે નોટબુક એટલે કે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર તથા હાંસોટ તાલુકાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જરૂરી નોટબુક સરળ દરે ઉપલબ્ધ કરાવવા આયોજન હાથ ધરાયું છે. ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ થકી સમાજ ઉપયોગી કામગીરી કરવામાં આવી રહી છે. અભિયાન અંતર્ગત આર્થિક રીતે નબળા તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણતર દરમિયાન આવતી સામગ્રીની મુશ્કેલી દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મોંઘવારીના સમયમાં જ્યારે લોકો માટે ભણતરથી લઈને અનેક ક્ષેત્રમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે તેવામાં આ કાર્યથી લોકોને રાહત મળી શકે છે. ગ્રુપના કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને સીધો સંપર્ક કરી માહિતી પણ આપવામાં આવી રહી છે. ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખે અપીલ કરતા જણાવ્યું હતું કે અંકલેશ્વર હાંસોટ તાલુકાના જે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ચોપડાની જરૂરિયાત હોય તેઓ પહેલા મેળવોના ધોરણે ગુંજ સોશિયલ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરી લાભ લઈ શકે છે. છેલ્લા 3 વર્ષથી ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક નવી પહેલ કરવામાં આવી હતી. તે ભાગરૂપે આજે પણ ડાયરાનું વિતરણ કરવામાં આવે છે, જેની પ્રાઇસ હતી 75 રૂપિયા. દર વર્ષે અમે 25 રૂપિયામાં આપીએ, 300 રૂપિયાનું દર્જન. સાથે સાથે આ વખતે સ્કૂલ બેગનું બી વિતરણ કરવામાં આવ્યું છે તદ્દન વ્યાજબી ભાવે. મોટી બેગો છે 300 ને 350 વાળી ને 150 ને 250 વાળી 4 બેગની સાઇઝ રાખી છે. એ લગભગ 75% ડિસ્કાઉન્ટમાં છે બધું. સ્કૂલ બેગ સાથે ટ્રોલી બેગ પણ છે. એ ટ્રોલી બેગ એક 1100 રૂપિયાની છે. 20 ઇંચની સાઇઝની મીડિયમ સાઇઝ 1400 રૂપિયાની છે. અને એનો વિતરણનો ટાઈમ છે 4 થી 7 સાંજના. અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામે ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના કોસંબડી ગામે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભાજપના ચૂંટણીલક્ષી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી લઈને રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરના વિવિધ ગામોમાં પક્ષો દ્વારા પ્રચાર તેજ બનાવવામાં આવ્યો છે. આ દરમિયાન ભાજપ દ્વારા કોસંબડી ગામની સિદ્ધિવિનાયક સોસાયટી ખાતે નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભાજપના મહામંત્રી પરેશ પટેલ તેમજ સ્થાનિક ઉમેદવાર એવા અજીત વસાવા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે એકજૂટ થઈને કામ કરવાની અપીલ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ લોકો સુધી પહોંચીને પક્ષ નીતિઓ અને યોજનાઓ પહોંચાડવા પર ભાર મુકાયો હતો. ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો દ્વારા પ્રચારનો ગતિમાન બન્યો છે, જેના કારણે વિસ્તારમાં રાજકીય ચહેલપહેલ વધતી જોવા મળી રહી છે. ભરૂચ કોલેજમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GCS પોર્ટલને બાબતે વિરોધ કરતું પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ બાબતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ભરૂચ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા GCAS ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલમાં રહેલી તકલીફોને લઈને વિરોધ પ્રદર્શન સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન આવી રહેલ વિવિધ મુશ્કેલી પર ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. ABVPએ જણાવ્યું હતું કે GCAS પોર્ટલ દ્વારા લેવાતી પ્રવેશ પ્રક્રિયામાં ટેકનિકલ ખામીઓના કારણે અનેક વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અરજ કરવા અને કોલેજ પસંદગીમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. ખાસ કરીને રજીસ્ટ્રેશન ફી ₹300 રાખવામાં આવતા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે એક વધારાનો ભાર બની રહ્યો છે. પરિષદે વધુમાં જણાવ્યું હતું કે ખાનગી યુનિવર્સિટીઓને GCAS પોર્ટલ સાથે જોડાવાના નિર્ણયના કારણે પ્રવેશ પ્રક્રિયા વધુ જટિલ બની રહી છે, જે વિદ્યાર્થીઓ માટે અનુકૂળ નથી. ABVPએ આ નિર્ણયને ફરી વિચારવા અને જરૂરી સુધારો કરવા માટે સરકારને વિનંતી કરી છે. આવેદનમાં મુખ્ય માંગણીઓ તરીકે રજીસ્ટ્રેશન ફી ઘટાડવા અથવા રદ કરવાની, ટેકનિકલ ખામીઓ તાત્કાલિક દૂર કરવાની અને ખાનગી યુનિવર્સિટીઓને પોર્ટલથી અલગ રાખવાની માંગ કરવામાં આવી છે. ABVPએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં આંદોલન કરવામાં આવશે તેવી તેમણે ચીમકી ઉચ્ચારી છે. નમસ્તે, લક્ષર સુરેશભાઈ વસાવા, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ નગર સહમંત્રી.
આજરોજ વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુજરાત સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં જે વિકાસ પોર્ટલમાં ખામી આવી રહી છે તે માટે લઈ કોલેજ કેમ્પસના બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે તેનું વિકાસ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે અને જે વધારાની ફી છે જે 300 રૂપિયા ફી લેવામાં આવે છે તે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને જે એના લીધે જે એડમિશન મળતા નથી તે માટે ગુજરાત રાજ્ય સરકારને માંગ છે કે એ ફી ઘટાડો કરી અને પ્રાઇવેટ યુનિવર્સિટીને વિકાસ પોર્ટલમાં સમાવેશ કરવામાં આવે. ભારત માતા કી જય. ભરૂચ શહેરના વોર્ડ નંબર 11 ખાતે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો માટે કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ વચ્ચે ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 11માં કોંગ્રેસ કાર્યાલયનું આગેવાનોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના વોર્ડ નંબર 11 ખાતે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, હશુભાઈ પટેલ તેમજ ઉમેદવાર એવા નિખિલ શાહ અને જુનેદભાઈ હુસેનબેન ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોંગ્રેસના આગેવાનોમાં રાજુભાઈ રાણા, કિરણ ભરવાડ, રવિ રાણા અને હિમલ વીણા સહિત અનેક કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉપસ્થિત નગરસેવકો અને ઉપસ્થિત નાગરિકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારને વિજય અપાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.